ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો અધિક માસ કે અધિક પુરુષોત્તમ માસ, જે અધિક જ્યેષ્ઠ માસ કહેવાય છે. પહેલો જ્યેષ્ઠ માસ આવે છે તે અધિક માસ છે અને બીજો જ્યેષ્ઠ માસ આવે છે તે નીચ જ્યેષ્ઠ માસ છે. આમ આ અધિક માસના મહાત્મ્ય વિશે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ કે જે પૂર્ણ પુરુષોત્તમ છે, તેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે ક્લેશ બાધાઓ દૂર થાય છે, પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. એવા પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણને, પૂર્ણ પુરુષોત્તમને અમે કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુને સમર્પિત આ અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પુણ્યદાયી અને ફલદાયી છે. જે 3 વર્ષે આ માસ આવે છે. આ દરમિયાન પૂજા પાઠ, દાન, વ્રત, મંત્ર જાપ, તીર્થ સ્નાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન છે, પૂજન છે તથા દાન છે, તેનું વિશેષ મહત્વ છે. આ જ કારણે પુરુષોત્તમ માસ કહેવાય છે, જેનો અર્થ થાય છે સૌથી શ્રેષ્ઠ અથવા તો સૌથી પવિત્ર મહિનો. જો કે આ પવિત્ર મહિના હોવા છતાં પણ આ દરમિયાન વિવાહ, ગૃહ પ્રવેશ, નામકરણ કે નવું વ્યવસાય કાર્ય આરંભ કરવો, ભૂમિ પૂજન, માંગલિક કાર્ય કરવા, લૌકિક કાર્ય કરવાની સખ્ત મનાઈ છે. આ માસ પ્રભુની ભક્તિ કરવા અને પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે. સમર્પણ કરવા માટે ઉત્તમ છે. પ્રભુની નજીક જવા માટે 3 વર્ષે આ એક માસ આવે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ માસને મહત્વપૂર્ણ મનાય છે. જે 2 વાર જેઠ માસ આવે છે, તેમાં જે પહેલો જેઠ માસ છે તે આ અધિક માસ કે પુરુષોત્તમ માસ છે. જેમ કે વરસ 12 માસનો હોય છે, પરંતુ આ 2026માં પુરુષોત્તમ માસ આવતો હોવાથી 13 મહિનાનો એક વરસ થશે. જે પુરુષોત્તમ માસ આવે છે, અધિક માસ આવે છે. આ માસમાં ભગવાન નારાયણનું પૂજન કરી, ગોરમાનું પૂજન કરીને ઉપવાસ કરાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે. આ માસને પુરુષોત્તમ માસ શા માટે કહેવાય છે, તેની પણ પૌરાણિક કથા જોડાયેલી છે. કહેવાય છે કે પહેલાં આ વધારાના માસને મલમાસ કહેવામાં આવતો હતો. ઘણો અશુભ માનતા. મલમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય તો કરતા નહીં અને ભગવાનનું સ્મરણ પણ ન થતું. ત્યારે દુઃખી થઈને આ માસે ભગવાન શ્રી નારાયણનું શરણ લીધું. ભક્તવત્સલ ભગવાને આ માસ ઉપર દયા કરી અને તેના મસ્તક ઉપર હાથ રાખીને કહ્યું કે આજથી મારું અને તારું નામ એક જ હશે. તે છે પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ. આ માસ આમ ઘણો પ્રસન્ન થયો. ત્યારથી કહેવાય છે કે આ માસમાં પ્રભુની ભક્તિ કરે છે જે ભક્તો પ્રભુનું નામ સ્મરણ કરે છે, જપ કરે છે, કીર્તન કરે છે તથા પ્રભુની કથા સાંભળે છે, મહિમા સાંભળે છે, તેનું અનેક ગણું પુણ્ય કે લાભ પ્રાપ્ત થાય છે. ત્યારથી આ માસને મલમાસ નહીં, અધિક માસ નહીં, પરંતુ પુરુષોત્તમ માસ કહેવામાં આવ્યો. વિષ્ણુ ભગવાનની પૂજાનો અધિકમાં અધિક લાભ આપનાર આ માસ છે. આ માસમાં ઘણા ભક્તો નિયમ પણ લે છે. એ પ્રમાણે આખો માસ વર્તન કરે છે, દાન પુણ્ય કરે છે અને આમ જોઈ તો પતિ પત્ની પણ સંયમથી જીવીને આ માસમાં પૂજા ભક્તિ તરફ પડે છે, મનને એકાગ્ર કરે છે. આ આખા માસમાં વ્રત પણ થાય છે. એક ટાઈમ ભોજન ભક્તો લે છે, ઘણા નમકનો ત્યાગ કરે છે, ઘણા ઉપવાસ કરે છે. જે જેની શ્રદ્ધા એ પ્રમાણે આ માસનું પાલન કરે છે. આ પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, કારણ કે આપણા હિન્દુ કેલેન્ડર અનુસાર સૂર્ય અને ચંદ્ર વર્ષની ગણનાથી ચાલતા હોય છે. અધિક માસ તે ચંદ્ર વર્ષનો અતિરિક્ત એટલે કે અલગથી રહેલો ભાગ છે.
સૂર્ય અને ચંદ્રના વર્ષની વચ્ચે અંતર જે પડે છે તેને સંતુલિત કરવા માટે આ અધિક માસ બનાવાય છે અથવા અધિક માસ લાગી જાય છે. આ ભારતીય ગણનાની પદ્ધતિ અનુસાર સૂર્ય વર્ષ 365 દિવસનું અને ચંદ્ર વર્ષ 354 દિવસનો હોય છે. અને આવી રીતે એક વર્ષમાં ચંદ્ર અને સૂર્યના વર્ષની ગણના પ્રમાણે 11 દિવસનું અંતર રહે છે. અને આ 11 દિવસનું અંતર રહેતા રહેતા જ્યારે 3 વર્ષ થાય છે ત્યારે 33 દિવસ થાય છે. અને આ 33 દિવસ 3 વર્ષ પછી જે પણ મહિનામાં પડે છે તે મહિનામાં પુરુષોત્તમ માસ કે અધિક માસ આવી જાય છે. આ અધિક માસથી જોડાયેલી પૌરાણિક કથા એવી છે, જ્યારે દૈત્યરાજ હિરણ્યકશ્યપે કઠોર તપ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કર્યું. અમરતા પ્રાપ્ત માટેના વરદાન પણ માંગ્યા, પરંતુ અમરતાનું વરદાન દેવામાં નિષિદ્ધ ભગવાન શ્રી બ્રહ્માજીએ અન્ય કોઈ વરદાન માંગવા માટે હિરણ્યકશ્યપને કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે બ્રહ્માજીને કહ્યું કે હે પરમપિતા, આપ મને એવું વરદાન આપો કે જેથી સંસારમાં કોઈ નર કે નારી, પશુ કે દેવતા કે અસુર કોઈ મને મારી ન શકે. અને વર્ષના 12 માસ હોય છે તેમાં પણ મારી મૃત્યુ ના થાય. એ ઉપરાંત મૃત્યુ દિવસના કે રાત્રિના પણ ન થાય. અને ન અસ્ત્ર શસ્ત્રથી પોતે મરે કે કોઈ મારી ન શકે, ન ઘરમાં કે ન બહાર. બ્રહ્માજી તો આ વરદાન સાંભળીને તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. પરંતુ વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશ્યપ સ્વયં અમર છે અને ભગવાન સમાન જ તેજસ્વી છે, શક્તિશાળી છે એમ માનીને વધુને વધુ અત્યાચાર કરવા લાગ્યા. ત્યારે ભક્તોના તારણહાર ભક્તવત્સલ ભગવાને આ અધિક માસને જે મહત્વ આપ્યું છે તે અધિક માસમાં ભગવાન નૃસિંહનો અવતાર ધારણ કર્યો કે જે અડધું શરીર માનવનું અને અડધું શરીર પશુનું, સિંહનું મુખ હતું. આ રૂપ પ્રગટ કરીને ભગવાન સાંજના સમયે હિરણ્યકશ્યપની સામે પ્રગટ થાય છે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને ભક્ત પ્રહલાદના વચનોને સત્ય કરવા માટે. થાંભલામાંથી પ્રભુ પ્રગટ થાય છે કે તેના મહેલના ઉંબરા ઉપર બેસીને અને તેને ખોળામાં રાખીને પોતાના નખથી હિરણ્યકશ્યપના છાતીને ચીરી નાખે છે અને તેને મૃત્યુના દ્વારે મોકલી દે છે, મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એટલા માટે પણ આ અધિક માસનું મહત્વ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. હિરણ્યકશ્યપના વરદાનથી ભક્તોની રક્ષા માટે પણ આ અધિક માસનું નિર્માણ કર્યું છે એવું પણ કહેવાય છે. કારણ કે અધિક માસને કારણે જ હિરણ્યકશ્યપનો વધ થઈ શક્યો હતો. હિન્દુ ધર્મ અનુસાર સંસારમાં પ્રત્યેક જીવ પંચમહાભૂતોને આધીન છે: જલ, અગ્નિ, આકાશ, વાયુ અને પૃથ્વી. અધિક માસ તે એ સમય છે જેમાં ધાર્મિક કાર્યોની સાથે ચિંતન, મનન, ધ્યાન, યોગ, દાન, પુણ્યનું માધ્યમથી વ્યક્તિ શરીરને સમાહિત આ પંચ મહાભૂતોને સંતુલિત કરી શકે છે, સ્થાપિત કરી શકે છે અથવા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે છે. આ અધિક માસમાં કરેલ દાન પુણ્ય તે વ્યક્તિના જીવનમાં પરમ ઉર્જાથી ભરી દે છે, નિર્મલતા પ્રદાન કરે છે, ભક્તિ, જ્ઞાન અને શક્તિ અર્જિત કરવામાં પણ મદદ કરે છે. આ અધિક માસ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે. અધિક માસમાં રાશિ અનુસાર દાન કરવાથી કુંડળીમાં રહેલ ગ્રહો દોષો શાંત થાય છે. મિત્રો, તો આવો આપણે જાણીએ મેષથી લઈને મીન રાશિવાળા લોકો, જાતકોએ કયું દાન પુરુષોત્તમ માસમાં આપવું સર્વશ્રેષ્ઠ મનાશે. સૌથી પહેલાં છે મેષ રાશિ. મેષ રાશિ એટલે કે અ, લ, ઈ જેનો અક્ષર પડે છે. રાશિની ખબર ન હોય તો જે નામથી બોલાવવામાં આવતા હોય એ નામનો પહેલો અક્ષર ગણીને રાશિ જાણવી જોઈએ. મેષ રાશિવાળા જાતકોએ માલપુઆ, ઘી, ચાંદીની કોઈ પણ વસ્તુ છે, લાલ વસ્ત્ર છે, કેળા, દાડમ, સોનાની વસ્તુ, તાંબાની વસ્તુ, મૂંગા નંગ છે, ઘઉં આદિનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, પુણ્યના ભાગી બનાય છે. ત્યાર પછી છે વૃષ રાશિ. વૃષ રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર, ચાંદી, સોનું, માલપુવા, માવાની
કોઈ પણ મીઠાઈ, ચોખા, કેળા, ગાયનું દાન, જો કે અત્યારે ગાયનું દાન કરવું શ્રેષ્ઠ મનાતું નથી, માટે ચાંદીની કે પછી માટીની ગાય બનાવીને મંદિરોમાં દાન કરી શકાય છે. હીરા, મોતી, વાહનનું દાન પણ કરી શકાય છે. આ દાનો સર્વશ્રેષ્ઠ વૃષભ રાશિના જાતકો માટે મનાય છે. ત્યાર પછી છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ મગની દાળ, મગ, પન્ના, સોના, ચાંદી, મૂર્તિનું છત્ર છે અને તેલ, કાંસાનું બર્તન, કેળા, સેવફળ, માલપુઆ અથવા શૃંગારની સામગ્રી, સિંદૂર, સાડી, મહેંદી વગેરે દાન કરી શકાય છે. સર્વશ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થશે. ત્યાર પછી છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો કે જે ડ અને હ અક્ષર આવે છે તે રાશિના જાતકોએ મોતી, ચાંદીની વસ્તુ છે, પ્યાવ ખોલી શકાય છે, પાણીના મટકા ભરીને દાન કરી શકાય છે, તેલ, કોઈ પણ તેલ હોઈ શકે, અને સફેદ વસ્ત્ર, ગાય, સોનાની કોઈ પણ વસ્તુ, માલપુઆ, માવાની મીઠાઈ, દૂધ, સાકર, ચોખા અને કોઈ પણ સફેદ મીઠાઈ પણ દાન આપી શકાય છે. સર્વશ્રેષ્ઠ મનાશે. ત્યાર પછી છે સિંહ રાશિના જાતકો. મ, ટ અક્ષરવાળા. લાલ વસ્ત્ર, તાંબાની કોઈ પણ વસ્તુ, પિત્તળની વસ્તુ, સોના, ચાંદીની ધાતુ, ઘઉં, મસૂરની દાળ છે, માણિક્ય નંગ છે, ધાર્મિક પુસ્તકો છે અને દાડમ તથા લાલ કલરની કોઈ પણ મીઠાઈ છે તેનું દાન કરી શકાય છે. સર્વશ્રેષ્ઠ મનાશે. ત્યાર પછી કન્યા રાશિના જાતકો. કન્યા રાશિના જાતકોએ મગની દાળ છે, મગ છે, સોનું, ચાંદી, કોઈ પણ ધાતુનું દાન કરી શકાય છે, તાંબાનું દાન કરી શકાય છે અને છત્ર, તેલ, કેળા, ગૌશાળામાં ધન દાન કરી શકાય છે, ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે. આમ કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. ત્યાર પછી છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર છે, હીરો, માલપુઆ, માવાની કોઈ પણ મીઠાઈ, સાકર, ચોખા, ખાંડ, કેળા આદિનું દાન કરવા સર્વશ્રેષ્ઠ મનાય છે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે, શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના સ્વામી મંગળ ગ્રહ છે, માટે લાલ વસ્ત્ર છે, મોસમી ફળ છે, દાડમનું ફળ છે, તાંબુ, ચાંદી કે સોનાનું દાન પણ સર્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે વૃશ્ચિક રાશિમાં હંમેશા ચંદ્ર નીચનો હોય છે. અને મૂંગા નંગ પણ દાન આપી શકાય છે. ઘઉંનું દાન સર્વશ્રેષ્ઠ મનાશે. ત્યાર પછી છે ધનુ રાશિ, જેમના સ્વામી ગ્રહ છે ગુરુ. આ રાશિના જાતકો પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્ર છે, ચણાની દાળ છે, લાકડીનો કોઈ પણ સામાન છે અથવા યજ્ઞની લાકડી છે તે દાન આપી શકાય છે. ઘી, તેલ, તલ, અનાજ, દૂધનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાશે. ત્યાર પછી છે મકર અને કુંભ રાશિ, જેમના સ્વામી ગ્રહ છે શનિદેવ. આ રાશિના જાતકો સરસવનું તેલ છે, દવા છે અને નીલા કપડાં જે આસમાની કલરના વસ્ત્ર છે તેનું દાન આપી શકે છે. કેળા અને લોખંડનો કોઈ પણ સામાન, ઘરવખરીનો સામાન છે, ઓજાર છે તેનું દાન આપી શકે છે. મોસમી ફળનું દાન દેવું, કાળા વસ્ત્ર દાન આપવા, શનિ મંદિરે જઈને તેલનો અભિષેક કરાવવો સર્વશ્રેષ્ઠ મનાશે. ત્યાર પછી છે મીન રાશિ, જેમના સ્વામી ગ્રહ છે ગુરુ. આ રાશિના જાતકો પીળા વસ્ત્ર, ચણાની દાળ, ઘી, દૂધ, દહીં, પીળી મીઠાઈ અને શિક્ષા સંબંધી સામાન એટલે કે ધાર્મિક પુસ્તક છે, પેન છે અથવા કોઈ પણ પુસ્તક દાનમાં આપી શકાય છે. આમ કરવાથી આ પુરુષોત્તમ માસમાં આ બધી રાશિના જાતકોને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્રનું દાન આપવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ત્યાર પછી છે નારિયેળનું દાન. નારિયેળનું દાન કરવાથી જીવનમાં શુભતા આવે છે. જેમાં આખું નારિયેળ, જે જટાવાળું નારિયેળ છે તે પણ મંદિરોમાં દાન કરી શકાય છે અથવા જે લીલું નારિયેળ છે તેનું પણ દાન કરી શકાય છે. આમ નારિયેળનું દાન કરવાથી પરિવારમાં શુભતા આવે છે. સાથે સાથે દેવી લક્ષ્મીજીનો વાસ નારિયેળમાં એટલે કે શ્રીફળમાં રહે છે. અધિક માસમાં નારિયેળનું દાન કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે.
આ ઉપરાંત જરૂરિયાતમંદને ભોજનનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવું તે મોટામાં મોટું દાન છે. માટે અન્નનું દાન દેવાથી લક્ષ્મીજીના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે, ઘરમાં કમાણીમાં બરકત રહે છે અને પ્રભુની કૃપાથી ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થતી રહે છે. આ અધિક માસ કે પુરુષોત્તમ માસમાં જ્ઞાનની વૃદ્ધિ અર્થે પુસ્તકનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. ગરીબ જરૂરિયાતમંદ નાના બાળકો છે તેને પણ પુસ્તકનું દાન કરી શકાય છે, અથવા ધાર્મિક પુસ્તકનું દાન મંદિરોમાં કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણ સહિત દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આમ આપણે દાન તો કોઈ પણ કરી શકીએ છીએ. ખાસ કરીને તલનું દાન, જે સફેદ તલ અને કાળા તલ છે તેનું દાન અવશ્ય કરવું જોઈએ. ભગવાન શિવજીની પૂજામાં પણ સફેદ અને કાળા તલનો અભિષેક કરાય છે અને ભગવાન વિષ્ણુની પૂજામાં પણ. આમ આ પુરુષોત્તમ માસ કે અધિક માસમાં વધુને વધુ પુણ્ય અર્જિત કરવા માટે આપણે આ વસ્તુનું દાન જેટલું બને એટલું કરીએ. ભગવાને જે શક્તિ આપી હોય એ અનુસાર દાન કરીએ, અને જો દાન ના પણ કરી શકીએ તો પણ મનમાં બોજો ન રાખવો, ભગવાનનું નિત્ય સ્મરણ કરવું, પૂજન કરવું, અને કાંઈ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં આપણે પ્રભુનું નામ જપ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. અને દાન કરવાથી ધનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ, ઘરની શુદ્ધિ થાય છે. આમ છતાં પણ આપણે કંઈ પણ દાન ન કરી શકીએ તો આ 4 કામ અવશ્ય કરવા જોઈએ. અધિક માસમાં શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ નિત્ય કરવો જોઈએ, સાંભળવો જોઈએ. સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અધિક માસમાં શાલિગ્રામ ભગવાનની પૂજા સેવા કરવાથી, શાલિગ્રામ ભગવાનની સમક્ષ શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી, તુલસી પત્ર ધરવાથી, તુલસી દેવીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અધિક માસમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય નિયમિત રીતે પાઠ કરવાથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળે છે, પરેશાનીમાંથી મુક્તિ મળે છે. અધિક માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન નારાયણની, ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરીને ત્યારબાદ સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. આ અધિક માસમાં દીપદાનનું પણ ઘણું મહત્વ છે. દીપદાન કરવાથી, મંદિરોમાં જઈને દીવો પ્રગટાવવાથી, પીપળાના વૃક્ષ નીચે અથવા તુલસી ક્યારે દીવો પ્રગટાવવાથી પણ કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દીવો પ્રગટાવવો તેને પણ દીપદાન કહેવાય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલની જય, પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.